જીવી શકાય તો નમસ્કાર મિત્રો, હવે હું તમને કાંઈ વિડીયો બતાવું છું જે અત્યારે હાલ મિત્રો ગોપાલ ઇટાલિયા જામનગરની અંદર એક સભામાં ગયા હતા અને એ સભાની અંદર ભાઈ એવું કાંડ થયું છે ને કે એની વાત જ પૂછવામાં. મિત્રો ગોપાલ ઇટાલિયા ઉપર ખુલ્લેઆમ ભાઈ એક ભાઈએ જૂતું ફેંક્યું છે, બૂટ ફેંકીને એને માર્યું છે ખુલ્લેઆમ અને એની મર્દાનગી બતાવી દીધી છે. હવે ઘણા લોકો એમ કહે છે કે ગોપાલ ઇટાલિયાનો આમાં વાંક છે ભાઈ, અને ઘણા લોકો એમ કહે છે કે આ જે સામેવાળા ઓલા ભાઈ છે બરાબર, એને આવું ના કરવું જોઈએ, એને ચપ્પલ ચાલુ સભામાં ફેંકીને ના મારવું જોઈએ બરાબર. પણ શું લેવા માર્યું એ કોઈને ખબર નથી. એ હું તમને આજના વિડીયોની અંદર કહું છું કે હું લેવા ભાઈએ ચપ્પલ ચાલુ સભાની અંદર ગોપાલ ઇટાલિયાને માર્યું. મિત્રો આજથી 5 થી 7 વર્ષ પહેલાં એટલે કે 2017ની કહાની છે. 2017ની અંદર મિત્રો એ ભાઈએ પોતે ખુલાસો કર્યો છે કે 2017ની અંદર ગોપાલ ઇટાલિયાએ કોઈક વ્યક્તિ ઉપર આવી જ રીતે ચાલુ સભાની અંદર આવી જ રીતે એને બૂટ ફેંકીને માર્યું હતું. એટલે એ ભાઈએ બદલો લીધો છે ભાઈ. એટલે કે એમાં કાંઈ નવી નવાઈની વાત નથી, જેસી કરની વેસી ભરની બરાબર. અને ગોપાલ ઇટાલિયા આજે ધારાસભ્ય બની ગયા એટલે મોટા મોટા મંચ ઉપર જાય છે, સફાઈઓ કરે છે, બધા લોકોને સારી સારી વાણી કરીને સંભળાવે છે. પણ ગોપાલ ઇટાલિયાના પહેલાંના કાંડ છે એ અત્યારે એને નડે છે. લોકોનું કહેવાનું આમ છે, અને ક્યાંક ને ક્યાંક સાચી પણ વાત છે ભાઈ, કાંઈ ખોટી વાત નથી. કારણ કે તમે જે આગલી તમારી જે કમાઈ હોય બરાબર, તમે જેવા કર્મ કર્યા હોય એવું તમને પાછળથી મળવાનું જ છે. આપણે કોઈ ગોપાલ ઇટાલિયાનો વિરોધ નથી કરતા કે કોલા ભાઈના સપોર્ટમાં નથી આપણે, પરંતુ એ ભાઈનું કહેવાનું એમ છે. અને ઘણા બધા વિડીયો પણ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર વાયરલ થાય છે કે ના ભાઈ સાચી વાત છે ને હકીકતની વાત છે. કેમ કે ગોપાલ ઇટાલિયાએ 2017ની અંદર કોઈક ભાઈ છે જેનું નામ મને નથી આવડતું, એની ઉપર આવી જ રીતે બૂટ ફેંકીને માર્યું હતું ચાલુ સભાની અંદર. એટલે એ ભાઈએ બદલો લીધો છે બરાબર. કે કેમ કે ભાઈ 2017ની અંદર જે ઘટના બની ત્યારે તો ગોપાલ ઇટાલિયા કાંઈ એટલો બધો મોટો માણસ નહોતો, એક નોર્મલ જ માણસ હતો બરાબર. પણ એનો બદલો અત્યારે આ ભાઈએ લીધો છે. કારણ કે એ ભાઈનું કહેવાનું એમ છે કે ઘણા દિવસોથી અમને રાહ હતી, પણ આજે મોકો મળ્યો તો અજમાવી લીધું બરાબર, અને બદલો લઈ લીધો. કેમ કે વર્ષો પહેલાંની જે વાત હતી અને આ વાતની કોઈ લોકોને ખબર નથી. અને ઘણા લોકો એ ભાઈને એમ કહે છે કે ભાઈને આવું ના કરવું જોઈએ, ધારાસભ્ય ઉપર આવું ફેંકીને ના મારવું જોઈએ. ભાઈ તો એ ધારાસભ્ય નહોતા ત્યારે એને પણ એવું કહ્યું હતું ને. તો ટૂંકમાં મારો કહેવાનો મતલબ એમ છે કે તમે જેવું કરો ભાઈ એવું તમને મળે આગળ ભવિષ્યમાં બરાબર. તમે અત્યારે ખાડો ખોદ્યો હોય તો આગળ જતાં એ જ ખાડાની અંદર તમે પણ પોતે પડો, એમાં કાંઈ નવી નવાઈની વાત નથી. તો જેટલો બને એટલો વિડીયો બીજા લોકોને શેર કરજો, અને ચેનલ ઉપર તમે લોકો નવા છો તો ફટાફટ દઈને આપણી ચેનલને સબસ્ક્રાઈબ મારી દો, બેલ આઇકન ઓલ માથે પ્રેસ કરો, જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર જોવા મળી જશે.